ટેસ્ટિંગ 1 ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું ભાલિયા મમ્મી. તો કાલે આપણે માર્કેટ યાર્ડમાં ઘઉં ઉગી આવ્યા હતા, તો આજે આપણો વારો આવે એમ છે, તો આપણે માર્કેટ યાર્ડમાં જવાનું છે. તો હાલો હું અહીંથી જાઉં, વાડીએ છે અને હવે ઘરે જાઉં અને પછી તમને જાઉં પછી બતાવું. મિત્રો આપણે આવી ગયા છે થોડીના માર્કેટ યાર્ડની અંદર અને આપણે મોડું થઈ ગયું અને ત્યાં આપણે પ્લાન હતી એનો વારો વહી ગયો છે અને હવે પાછી લાઈનમાં આવે ત્યારે આપણો વારો આવશે, તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો હાલો તો વેપારી આવે ત્યાં આપણે રાહ જોઈએ પછી બતાવો. આવી ગયો છે અને આપણે ભાવે છે 491. મિત્રો પર ચોખાઈ બતાવો. ચાલો તો હવે આપણે રિક્ષામાં ભરી લઈએ, ત્યાર પછી તમને બતાવો. રિક્ષામાં તો હવે આપણે બાસકા ઉતારી લીધા છે અને કાંટાવાળા પણ એમ કહે છે કે અહીં તમે બાસકા ઉતારે તો નહીં જોખવામાં આવે. તો હાલો તો આપણે યાર્ડના મેન માણસ પછી જઈને પછી એનું સમાધાન લઈએ. હાલો તો હવે આપણે સમાધાન થઈ ગયું અને પૂછી ગયા હતા, જીગરભાઈ આવી ગયા. જીગરભાઈએ કીધું કે હાલો આ કિલો એટલે હવે કાંટો આવે છે અને આપણે બાસકા જોખે પછી તમને બતાવો. તો ઘઉં સુકાઈ ગયા છે અને 50 કિલોનું વજન થયું છે. તો હાલો હવે આપણે પૈસા લઈ તમને બતાવો. હાલો તો હવે બપોરના વાગી ગયા છે 12, તો આપણે નાસ્તો કરી લઈએ. હાલો પછી હવે ઘરે જઈએ. ચાલો તો હવે આપણે કોડીના માર્કેટ યાર્ડની અંદરથી અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વિડીયો અહીંથી. જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.